નવસારી શહેર અને જિલ્લામાં છેલ્લા 20 થી 25 દિવસના સમયગાળામાં 3 વખત પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા હજારો લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આશરે 12 થી 15,000 લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું, જ્યારે અનેક લોકોના જાનમાલ અને ઘરવખરીને પણ નુકસાન થયું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવસારીમાં નદીની ઊંડાઈ વધારવા, ડ્રેજિંગ કરવા અને પાણીના સંગ્રહ માટે એક વ્યાપક અભિયાન હાથ ધરવાની અપીલ કરવામાં આવી છે. અભિયાન અંતર્ગત નવસારીની નદીઓનું વૈજ્ઞાનિક અને હાઇડ્રોલિક પદ્ધતિથી સર્વે કરાવી આગામી ચોમાસા પહેલા જરૂરી ડ્રેજિંગની કામગીરી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે. રજૂઆત કરનારાઓના જણાવ્યા મુજબ નદીઓમાં વર્ષોથી કાપ અને ગાત ભરાતા નદીની મૂળ ઊંડાઈમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરિણામે વરસાદી પાણીના વહન અને સંગ્રહની ક્ષમતા પણ ઘટી છે. નદીની ઊંડાઈ વધારવામાં આવે તો નદીમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે અને શહેરમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા પણ ઘટી શકે છે. ખાસ કરીને નવસારીની જૂની ડ્રેનેજ સિસ્ટમને ધ્યાનમાં લેતા નદીઓની વહન ક્ષમતા વધારવી પૂર નિયંત્રણ માટે મહત્વપૂર્ણ બની શકે છે. આ સાથે નાના ચેકડેમ બનાવવાની પણ અપીલ કરવામાં આવી છે, જેથી વરસાદી પાણીનો સંગ્રહ કરી તેનો ઉપયોગ ખેતી માટે થઈ શકે. પાણી જમીનમાં ઉતરે તે માટે વોટર હાર્વેસ્ટિંગને પણ પ્રોત્સાહન આપવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે. હજારો લાખો ક્યુસેક વરસાદી પાણી દરિયામાં વહી જતું અટકાવી તેનો સંગ્રહ કરવામાં આવે તો ભૂગર્ભ જળસ્તરમાં પણ વધારો થઈ શકે છે. અભિયાન સાથે જોડાયેલા આગેવાનોએ જણાવ્યું કે આ કોઈ એક વ્યક્તિનું નહીં, પરંતુ સમગ્ર નવસારીના નાગરિકોનું સામૂહિક કાર્ય છે. દરેક વ્યક્તિએ પોતપોતાની આવડત અને નિષ્ણાંત જ્ઞાનનો ઉપયોગ શહેરના જાહેર હિતના કામોમાં કરવો જોઈએ. હું કરું છું કે મેં કર્યુંના બદલે આપણે સાથે મળીને કરીશુંના અભિગમ સાથે નવસારીને પૂરમુક્ત અને જળ સુરક્ષિત બનાવવા સૌએ આગળ આવવાની અપીલ કરવામાં આવી છે. નદી ડ્રેજિંગ, ચેકડેમ અને વોટર હાર્વેસ્ટિંગ જેવા લાંબા ગાળાના ઉપાયો માટે તંત્ર સાથે સંકલન કરીને અભિયાનને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. હવે એક વિષય આપણે મુહિમ નવસારી ખાતે અભિયાન, એક મુહિમ તો નહીં પણ અભિયાન, સરસ અભિયાન કરવા જઈ રહ્યા છીએ. બધા સર્વ મિત્ર પરિવાર મળીને સાથે આજે આપણે મીડિયા કર્મીઓ, તમામ મીડિયા કર્મીઓનો આભાર, અને આપણે બધાએ સાથે મળીને કરવાનું. હવે વિષય એવો છે કે નવસારીમાં આ વર્ષે આપણે જોયું કે 20-25 દિવસના સમયગાળાની અંદર 3 વખત પૂર પ્રકોપમાં આપણે હેરાન થયા. આશરે 12-15,000 માણસોનું સ્થળાંતર થયું, લોકોને જાનમાલનું નુકસાન થયું, સામાનના તે બધું ઘણી રીતે હેરાન થયા. તો આની પાછળ જે પણ કારણો હોય, 8-10 કારણ જે પણ હોય, એમાંનું એક કારણ એ પણ દેખાય છે કે નદીઓની ઊંડાઈ કરવી હવે સમયની પ્રમાણે ખૂબ જ જરૂરી છે. કે નદી સમજો કે 100 ફૂટની હોય આશરે, તો 100 ફૂટમાંથી 70 ફૂટમાં એની ઊંડાઈ ઓરિજિનલ રહી જ નથી, જે 12 થી 15 ફૂટ આશરે ઉપર આવી ગઈ છે. 30% ભાગની અંદર જ નદી ઓરિજિનલ લેવલ ઉપર કદાચ એનું વહેણ છે. વરસાદની પેટર્ન તો પાછલા વર્ષોનો આપણે રેકોર્ડ જોઈએ તો દિવસે દિવસે ઘટતો ગયો હતો. આ એક વર્ષે કદાચ વરસાદ આવ્યો સારો, બાકી 60 થી 80 ઇંચની વચ્ચે રહેતો હતો, છતાં પણ પૂર આવતા હતા નવસારીમાં. હવે જો આ નદીઓની ઊંડાઈ થાય તો સ્વાભાવિક છે કે પાણીનો સ્ટોરેજ એટલો નદીની અંદર વધારે રહે. એનો બીજો ફાયદો એ પણ થશે કે ડ્રેનેજ સિસ્ટમ આપણે નવસારીને આશરે 30, 40 કે 50 વર્ષ જૂની છે, કે જેના કારણે આ જો ઊંડાઈ વધે તો પાણી પણ એ વધારે ખેંચશે અને શહેરની અંદર ભરાવાના પ્રોબ્લેમ પણ ઓછા થશે. સરવાળે હું તો તંત્રનો જ ફાયદો છે આમાં, આ એક મુહિમથી, કે જેટલું બને એટલી વહેલી તકે હાઇડ્રોલિક પદ્ધતિથી, રજનીશભાઈએ પણ એક સરસ રજૂઆત કરી હતી તંત્રને કે એટલો વૈજ્ઞાનિક દરિયાનો સર્વે કરાવો અને વહેલામાં વહેલી તકે આવતા ચોમાસા પહેલાં ડ્રેજિંગ થાય નદીઓનું, તો પૂર આવવાની શક્યતાઓ ઘણા અંશે ઘટી જવાની પૂરી શક્યતાઓ છે. નાના ચેકડેમ બનાવીએ જેથી ખેતીમાં લોકોને પાણી કામ લાગે. સાથે સાથે પીવાના પાણીનું પણ સ્તર આપવું જોઈએ. અત્યારે જે વોટર હાર્વેસ્ટિંગ કહીએ છીએ તો આપણે લોકોને પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ તમે બિલ્ડિંગોમાં, મકાનોમાં હાર્વેસ્ટિંગ કરીએ, પણ આ હજારો લાખો ક્યુસેક પાણી આપણું એમ જ વહી જઈ રહ્યું છે. આપણે એને પણ સ્ટોર કરવું જરૂરી છે કે જે પાણીમાં અંદર ઉતરે જમીનમાં અને એના વોટર લેવલ ઊંચા આવે. અને હું તમામને રિક્વેસ્ટ કરીશ કે દરેક વ્યક્તિ એનું પોતાનું બેસ્ટ આ વિષયમાં આપે. હું કરું છું, મેં કર્યું એમ નહીં, આપણે નવસારીના સમસ્ત નગરજનોને, અમુક આપણા ગામ, શહેર, બધા આવા જાહેર કામો માટે પોતપોતાની માસ્ટરી આપીએ અને શહેરનું સારું થાય એ માટે આગળ આવીએ. જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ, NEC ન્યૂઝ, નવસારી.